સુરતના બહુ ભક્તો છે, કેટલાકને યાદ કરીએ. કેટલા ભક્ત ચિંતામણીમાં સુરતના ભક્તોની નામાવલી છે, તમે વાંચો ત્યારે ખબર પડે. કાલે આપણે જે કંઈ નામ બોલ્યા ને એ બધા સુરતના ભક્તોના નામ હતા. હો, બધા આવ્યા હતા ને. સ્ત્રી ભક્તોના થોડા નામ હોય, પણ પુરુષ ભક્તોના ઘણાય નામ છે. એમાંના એક ભિખારીદાસ શેઠ. તમને એમ લાગે કે લે ભિખારી નામ હતું, પણ હતા શેઠ. હો, શ્રીમંત હતા. સુરતના ભક્તમાળમાં તેજસ્વી તારલા સમાના ભક્ત હતા. સર્વ પ્રકારે સુખી અને ચુસ્ત વૈષ્ણવ હતા. મુમુક્ષુતા પણ પૂરેપૂરી હતી. ભાલચંદ્ર શેઠના પરમ મિત્ર હતા, પૂર્વના પુણ્યશાળી જીવાત્મા અને મનના એવા ઉદાર સ્વભાવના હતા. ભાલચંદ્ર શેઠ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા એટલે એના મિત્રોને પણ બધાને સત્સંગી કરે છે. ત્યારે આ ભિખારીદાસને મનમાં એમ થયા કરે, ભાલચંદ્ર શેઠ મને વાત કરે છે ભગવાનને શરણે થવાની, સ્વામિનારાયણ ભગવાન હશે કે કેમ હશે, સાચું હશે કે ખોટું હશે, એનો આશરો મારે કરવો કે નહીં, એની વિટમણામાં મૂંઝાયા કરે છે. ત્યારે એની દીકરી નામ હતું જમનાબાઈ. જમુનાબાઈએ પિતાની મૂંઝવણને જાણીને કીધું, પિતાજી કેમ મૂંઝાયેલા રહો છો? ત્યારે પિતા ઉદાસ થયેલા જોયા ત્યારે બધી વાત કરી છે કે મને ભાલચંદ્ર શેઠે એમ કીધું, હવે મારે ભગવાનનું શરણું સ્વીકારવું કે નહીં? ત્યારે કીધું છે ભગવાન એ ભગવાન જ છે, તમે શરણું સ્વીકારી લ્યો. એમ જો આ નવો પંથ છે, સીધે સીધું કેમ બળવું, સાચું હશે ખોટું હશે, એમ મનમાં મને સંકલ્પ થયા કરે છે. ભાલચંદ્ર શેઠને મળ્યા અને કીધું, ભગવાનની શરણાગતિ સિવાય તમારા પાપમાંથી મુક્તિ તમને ક્યાંય નહીં મળે. ભગવાનની શરણાગતિ સ્વીકારો, આલોકની ચિંતા ભગવાન કરશે. અને પછી વર્તમાન ધરાવી, કંઠી બાંધી, સત્સંગના રંગે રંગાઈ ગયા. બાપ દીકરી બંને ભગવાનના ભક્ત થયા. જમનાબાઈ અને ભિખારીદાસ બંને ભગવાનના ભક્ત થયા છે. ભિખારીદાસ મહારાજના ભક્ત થયા છે. ભાલચંદ્ર શેઠના યોગે કરીને આ બધા ભક્તો થાય છે. ત્યારે એમ કીધું છે ભાલચંદ્ર શેઠે કે હું ગઢપુર ગયો તો દાદા ખાચરના દરબારમાં મેં દર્શન કર્યા. કાયમ મહારાજના સેવામાં આ બધો પરિવાર છે. ભિખારીદાસે પણ મહારાજની શરણાગતિ સ્વીકારી છે અને કીધું, તમારી કૃપાથી ભાલચંદ્ર શેઠ મને પણ ભગવાનની ઓળખાણ થઈ છે. તમામ સંતો, તમામ હરિભક્તો બધાને મને જમાડવાની ઈચ્છા છે, એમ કીધું ભિખારીદાસે. સંતો આવે ત્યારે મારે જમાડવા છે. એમાં સંતોનું મંડળ મુક્તાનંદ સ્વામી તો આવેલા જ હતા. કીધું, આવતીકાલે તમારી રસોઈ રાખશું. બીજે દિવસે રસોઈ રાખી, સંતો ભક્તોને બધાને જમાડ્યા છે. ભિખારીદાસે સંતોની પૂજા કરી, ચંદનની અર્ચા કરી. પછી ગઢડા જ્યારે ગયા ત્યારે પણ મહારાજનું પૂજન અને અર્ચન કરેલું અને મહારાજનું આ રીતે ખૂબ લાભ લેતા. જ્યારે મહારાજના સંતોના દર્શન કરે ત્યારે આમ લાભ લેતા. એમાં સાંજનો સમય અને સભા થઈ. દરબારગઢમાં ગયેલા મહારાજના દર્શન કરવા ગઢડા. મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી તમે જ્ઞાન વાર્તા કરો. મુક્તાનંદ સ્વામી મહારાજની હાજરીમાં જ્ઞાન વાર્તા કરવા માંડ્યા છે અને સમજાવવા લાગ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાનના નામનો મહિમા સમજાવી રહ્યા છે. મહારાજે આ રીતે નામ સ્મરણનો બહુ મહિમા સમજાવ્યો છે. ત્યારે મહારાજના નામનો મહિમા પણ અદ્ભુત છે. મુક્તાનંદ સ્વામીએ બહુ નામ સ્મરણના મહિમાની વાતો કરી છે. ત્યારે આ ભિખારીદાસ સુરતના મહાન શેઠ ભક્ત બન્યા છે, પણ નામ સ્મરણ વાળા ભક્ત બન્યા છે. અખંડ જપ કરતા થઈ ગયા. સંતોના મુખેથી આ મહિમા સાંભળ્યો ને પછી અખંડ ભિખારીદાસ સ્વામિનારાયણ 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 બસ ચાલુ કરી દીધું. શેઠના દીકરી જમનાબાઈ પણ ભજન કરે છે. મહાલક્ષ્મીબાઈ, સુરતના ઈચ્છાબાઈ, આ બધા સ્ત્રી ભક્તોના સમાગમથી જમનાબાઈના સત્સંગના પાયા પણ મજબૂત થવા લાગ્યા છે. ભિખારીદાસના દીકરી જમનાબાઈ પણ યુવાન અવસ્થાવાળા છે. ભગવાનના રંગે રંગાઈ ગયા છે.
એવી અનન્ય ભગવાનમાં પ્રીતિ લાગી ગઈ છે. સંતો જ્યારે જ્યારે સુરત પધારતા ત્યારે બહેનોની સભામાં દૂર બેઠા બેઠા જમુનાબાઈ પણ સત્સંગનો લાભ લેતા, પણ એક ચિત્તે સંતોના મુખેથી કથાનું રસપાન કર્યા કરતા અને ભગવાનમાં કથા વાર્તાથી અને પ્રીતિ લાગી છે. સંતોના મુખેથી કથા શ્રવણ કરતા કરતા જમુનાબાઈના જીવનમાં ભક્તિના બીજ ઊંડા ઉતરી ગયા છે. નવદા ભક્તિમાં કથા શ્રવણ છે એ પહેલી ભક્તિ છે. એક કથા શ્રવણમાં જેને પ્રીતિ જાગે એને 8 ભક્તિ ઓટોમેટિક આવી જાય. કથા સાંભળવી જેને ગમે એને બીજી ભક્તિ તો ઓટોમેટિક ગમે છે. અને આ જમુનાબાઈનો સત્સંગ વટવૃક્ષ જેવો થઈ ગયો છે. પછી તો સંત કૃપાથી અને મહારાજના ધ્યાન ભજનથી આ જમુનાબાઈની નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ છે. મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમયા કરે, કથા વાર્તા કરે, ત્યાં જમુનાબાઈ ઘેર બેઠા આંખો બંધ કરીને બેસી જાય. બધા દર્શન એને થાય, લાઈવ દર્શન ઘેર બેઠા. અત્યારે બધા કરતા હોય એમ તો ભક્તો એવા હતા, અંતર્વૃત્તિથી ભગવાનના દર્શન થતા, દ્રષ્ટિ નિરાવરણ હતી. દર્શન કરે, દેહમાં પાછા આવે, પોતાના પિતાશ્રી ભિખારીદાસને બધી જ વાતો કરે, જે જે દર્શન કર્યા હોય ને એ વાતો કરે. કેમ કે પિતા અને દીકરી બંને સત્સંગી હતા. જેને સત્સંગ હોય એને સત્સંગની વાતો ગમે, એને જ કહેવાય ને. આપણે બધાને કહીએ તો સામાવાળાને ગમે નહીં તો આપણે ન કહેવાય હો. જેને ભગવાનની વાત સાંભળવી ગમતી હોય એની પાસે આપણે ભગવાનનો મહિમા, સત્સંગની વાતો આપણે કરાય. બધી જગ્યાએ જો કરીએ તો બધાને ન ફાવે. એમાં મહારાજે એક દિવસ એમ કીધું, આજે તો મહારાજે ગઢપુરમાં આવી લીલા કરી, આજ તો મહારાજે સારંગપુરમાં આ લીલા કરી, વગેરે વાતો કરે. બધા આશ્ચર્ય પામે. એક વખત સુરતનો સંઘ જેતલપુર યજ્ઞના દર્શન કરવા માટે ગયેલો. એ વખતે શેઠ શ્રી ભિખારીદાસે દીકરી જમુનાબાઈને કીધું, બેટા જમુના, અમે બધા સંઘમાં જઈએ છીએ દર્શન કરવા, તારે આવવું છે? જેતલપુરમાં મહારાજ 18 દિવસનો મહાવિષ્ણુ યાગ કરે છે, ચાલ બેટા દર્શન કરવા, તને પણ મહારાજના દર્શન કરવાનું સુખ મળે. ત્યારે જમુનાબાઈએ હાથ જોડીને કીધું છે, પિતાશ્રી મારે ત્યાં કાંઈ આવવું નથી. કેમ? બસ મને તો અહીંયા બેઠા બેઠા સુખે મહારાજના દર્શન થાય છે, મારે ત્યાં કાંઈ આવવું નથી. ત્યાં આવવાની મારે ક્યાં જરૂર છે? ઘેર બેઠા દર્શન થતા હોય તો મારે આવવાની જરૂર નથી. ત્યારે શેઠે કીધું છે જમુનાને, તું કાયમ તો કીધા કરશો મહારાજ આવા, મહારાજનો મહિમા અદ્ભુત, મહારાજની વાતો કરશો, તો કેમ આવતી નથી? ત્યારે કીધું, નહીં મારે આવવું નથી. ઘેર બેઠા મારે તો યજ્ઞના બધા જ દર્શન થશે. સંઘ જેતલપુર ગયો, જમુનાબાઈ ગયા નથી. બધાએ આનંદ લીધો, દર્શન કર્યા, પાછા આવ્યા. સુરતના ભક્તો બધા પરસ્પર બધી વાતો કરે, આમ મહારાજે લીલા કરી, આમ કરી. જમુનાબાઈએ પોતાના પિતાને અથથી ઇતિ સુધીની બધી લીલાની વાતો કહી દીધી. જો મહારાજે આ દિવસે દેવ સરોવરે સભા કરી હતી, આ દિવસે જેતલપુરમાં કીચક આવ્યો હતો. હા, પછી કીધું આ દિવસે મહારાજે યજ્ઞમાં તો મહારાજે 18 દિવસ બ્રાહ્મણોને જમાડ્યા હતા, એમાં ગણિકાનો મહારાજે ઉદ્ધાર કર્યો, એના હાથનો લોટ મહારાજે ગ્રહણ કર્યો. જે જે લીલા મહારાજની હતી ની બધી કહી દીધી. જેટલી ભૂલી ગયા હતા ભિખારીદાસ એ બધી જમુનાબાઈએ કહી દીધી. ત્યારે એમ કીધું, ભિખારીદાસે ધન્ય છે બેટા દીકરી, તારી ભક્તિને ધન્ય છે. ઘેર બેઠા તે તો કેવા દર્શન કર્યા, અમે તો પ્રત્યક્ષ ગયા હતા તોય અમુક ભૂલી ગયા, અને તને તો ઘેર બેઠા આવા દર્શન. હું તો તારી ભક્તિને હવે ઓળખ્યો. અત્યાર સુધી ઘેરે જ આવા મહાન ભક્ત હોય ને, ઘણી વાર એવું થાય હો, ઘરની અંદર ગંગા હોય ને તો આપણે એને ઓળખી ન શકીએ. ઘેર જ મહામુક્તએ જન્મ લીધો હોય, નાનપણથી ભક્ત હોય, ઘરના કોઈ પણ પરિવારના સભ્ય, આપણે એને ઓળખી ન શકીએ, એનો મહિમા પણ ન હોય. ત્યારે એવા ભગવાનના ભક્ત ઘરની અંદર પરિવારમાં હોય ને તો એને જાણી રાખવા, એનો મહિમા સમજવો. ક્યારેક ઈ કે એમ પણ કરીએ, નાની ઉંમરના હોય તો પણ કયું કરાય હો. એનામાં રહીને ક્યારેક ભગવાન પણ ક્યાંક કહેવા માંગતા હોય.
ત્યારે આવા ભક્તો આ સુરતમાં રત્નો થયા છે, એની આપણે વાતો કરીએ છીએ. એક એક કોહિનૂર હીરા જેવા ભક્તો વંદન કરીએ. ઈ જમુનાબાઈની ભક્તિને નિરાવરણ દ્રષ્ટિને પામેલા.